સમાન દિલ્હીના દિલમાં શું છે એ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવણીમાં ડૂબેલા છે તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ પર આકરા પ્રહાર કરી રહ્યા છે। સી.આર. પાટીલે પણ કહ્યું કે આ ભ્રમ અને જુઠ્ઠાણાઓની હાર છે અને તેમણે એમ કહ્યું કે આ સત્યની જીત છે। ભારતીય જનતા પાર્ટીએ જે ત્યાર સુધી મહેનત કરી હતી અને જે વચનો મૂક્યા હતા તેની આ જીત છે। 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીએ સૌની અપેક્ષા પ્રમાણે તંદુરસ્ત હરીફાઈ કરીને લોકોમાં વિશ્વાસ ઉભો કરીને આ જીત મેળવી છે। કોંગ્રેસનો સફાયો થયો, આપ પાર્ટીનો સફાયો થયો અને આ ઘમંડી લોકો એમને આજે જાકારો આપવામાં, એમને બહાર કાઢવામાં સફળ રહ્યા છે। મોદી સાહેબ ક્યારેય જૂઠા વચનો આપતા નથી। જે આ દિલ્હીની જીત એ જ બતાવે છે। જે ઘમંડી એના જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે કે ચેલેન્જ કરતા હતા કે આ જન્મમાં તો તમે દિલ્હીમાં અમને હરાવી નહીં શકો, બીજો જન્મ લેવો પડશે। આ જન્મની અંદર એમને સત્તા પરથી જવું પડ્યું। જે 99 સીટ લોકસભામાં જીતીને 543માંથી 99% માર્કે પાસ થયો હોય એ પ્રકારનો ભ્રમ પેદા કરવાના નેતાનો પણ એમની પાર્ટીનું ખાતું પણ નથી ખોલ્યું।